દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, ગત રોજ બોડેલી તાલુકાના કોસિંદ્રા ગામેથી ઘરે જવા નીકળેલી વિદ્યાર્થીઓ સાથે છેડતીના બનાવ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. દર્શક મિત્રો, વાત કરીશું બોડેલી તાલુકાના કોસિંદ્રા ગામે આવેલી ટીવી વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનો શાળા છૂટી ઘરે જવા નીકળી હતી અને એક વાહનને તેઓએ હાથ કરતા વાહનમાં બેઠી હતી, પરંતુ તેઓને ક્યાં ખબર હતી કે આ નરાધમ તેમની સાથે કૃત્ય કરશે. વિદ્યાર્થીઓ દ્વારા તેઓનો જીવ બચાવવા માટે ચાલુ ગાડીમાંથી કૂદી પોતાનો જીવ બચાવવા માટેનો પ્રયાસ કર્યો હતો અને જેને લઈને વિદ્યાર્થીઓનો છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થઈ છે. ઇજાગ્રસ્ત થયેલી વિદ્યાર્થીઓને હાલ તો સારવાર અર્થે છે, પરંતુ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. શાળાના શિક્ષકોમાં પણ ભારે રોષ છે. હાલ તો તે એક વાલી અમારી સાથે છે, તેમની સાથે જ ઘટનાને લઈને વાત કરીશું. આ ઘટના કઈ રીતે બની અને ઘટનાને લઈને તમને કઈ રીતે જાણ થઈ હતી, તમારી શું માંગ છે? હવે ઘટના સ્થળે એવું બન્યું હતું કે અમે તો હાલમાં ત્યાં સ્થળે તો નહોતા જ, અમે બી ખેતરે ગયા હતા. તો છોકરીનો ફોન આવ્યો કે પપ્પા અમારું એક્સિડન્ટ થયું. તો અમે તરત ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે આ લોકો પિકઅપની અંદર આવતી હતી છોકરીઓ, તો એમને જે નરાધમો હતા એ છેડતા હતા. તો ચાલુ વાહનમાં છોકરીઓ કૂદી ગઈ એટલે એમને ઈજા થઈ ગઈ. અને હાલ તમારી શું માંગ છે સરકારને? સરકારને અમારે બસ મુકાય ટાઈમ ટુ ટાઈમ વિદ્યાર્થીને જવા માટે એવી અમારી માંગ છે. સ્થાનિક નેતાઓને બધોને જ કહેવાનું અમારે જે નરાધમે જે છેડતી કરી તેની સાથે એમને ફાંસીની સજા થવી જોઈએ. જે વાલી છે તેમના પણ તેની અંદર પણ ભારે રોષ જોવા મળ્યો છે. તેઓ પણ કહી રહ્યા છે કે આ નરાધમને ફાંસીની સજા થવી જોઈએ. શાળાના જે શિક્ષક છે અમારી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, આજે દુઃખદ ઘટના બની છે, સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે અને હાલ આ અંગે તમે શું કહેશો? તમારી શું માંગ છે? અત્યારે હાલની તારીખે અમારી શાળાની વિદ્યાર્થીનીઓ શાળા છૂટ્યા પછી 4:30 વાગે સ્કૂલ છૂટે ત્યારે પોતાના ઘર જવા માટે પ્રાઇવેટ વ્હીકલ તો એમની પાસે હોતા નથી. જે કંઈ વાહન મળે એની અંદર જવાની તૈયારી કરતા હોય. એની અંદર જો દિવસના દરમિયાન જો આ બાળકીઓ સુરક્ષિત ના હોય તો સાંજના સમયે કે 5 વાગ્યા પછી શું થાય એના માટે એક ગંભીર બાબત તો છે જ કહી શકાય. અને એના પાસે સરકારી પાસે અમારી એક જ અપેક્ષા છે કે જો બેટી ભણાવો અને દીકરીને જે યોજના માટે સરકારશ્રી આટલી જો ચિંતિત હોય તો એટલીસ્ટ કમસે કમ એક સવારના સમયે અને સાંજના સમયે પરત આવવાને જવા માટે બસની વ્યવસ્થા કરે એવી અમારી માંગ છે. ગઈકાલે શું ઘટના બની હતી? અમે સ્કૂલેથી ઘરે આવતા હતા ત્યારે અમે પિકઅપ સાધન ઊભું રખાયું ત્યારે છોકરા બધા બેસી ગયા. પછી અમે અડધાને નથી બેસવા દીધા. કેટલા જણા ઊભા હતા? ઓકે, 30-40 કહે, 15-20 બેસી જ ગયા. પછી પિકઅપ ઉપડી જ અમને નથી બેસવા દીધા. પછી એ પિકઅપ જતી રહી. પછી અમે બીજું સાધન ઊભું રખાયું હતું. પછી અમે એ સાધનમાં બેસીને વાસના જતા હતા ત્યારે વાસના આવું થયું તે પછી અમને ખબર પડી. પછી અમે ઉતરીને એમ્બ્યુલન્સ આવી એટલે એમ્બ્યુલન્સમાં બેસીને સારવાર માટે નસવાડી સરકારી હોસ્પિટલમાં ગયા. અને ત્યાર પછી આ જે ઘટના બની છે તમારે શું માંગ છે સરકારથી? તમે શું માંગ કરશો? બસની સુવિધાની માંગ કરીશું. અને આજે નરાધમે જ્યારે કૃત્ય કર્યું છે એમને કડી સજા થવી જોઈએ. દરરોજ તમે લોકો શાળાએથી ઘરે આવતા હતા, કોઈ દિવસ આવું થયું નથી? ના, નહીં થયું કોઈ દિવસ. અને દરરોજ કોઈ બી સાધન તો બે જ હતા? હા, કોઈ બી સાધન. ઉલ્લેખનીય છે કે આ દુઃખદ ઘટનાને લઈને શિક્ષણ જગતમાં પણ ચકચાર મચ્યો છે. જ્યારે શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર તેમજ કૃષ્ણાબેન પાંચાણી સહિત તેમની ટીમ દ્વારા આજે વિદ્યાર્થીનીઓ સાથે મુલાકાત કરવામાં આવી હતી અને તેઓને પણ વહેલા સાજા થાવ તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આવો આ અંગે શું કર્યા છે જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર સાથે પણ આપણે વાત કરીશું. ગઈકાલની ઘટનાથી મારું મન, મારું હૃદય વિક્ષિપ્ત થઈ ગયું છે. ખૂબ આઘાતજનક આ ઘટના છે, ખૂબ નિંદનીય ઘટના છે. આવી ઘટના ક્યારે ન બનવી જોઈએ એના માટે સૌથી પહેલાં તો ઈશ્વરને હું પ્રાર્થના કરું છું. દીકરીઓ છે, દીકરીઓની સુરક્ષા માટે વહીવટીતંત્ર સહેજ પણ ચલાવી લેવા માગતું નથી. અત્યારે દીકરીઓ સારવાર હેઠળ છે, એમની તબિયત અત્યારે સ્થિર છે. એમને હાલમાં થોડો ખોરાક પણ લીધો છે
એમના વાલીઓ સાથે પણ મેં મુલાકાત કરેલી છે. એના પછી સ્કૂલના આચાર્ય જોડે પણ અત્યારે અમે જવાના છે, મુલાકાત કરવાના છે. આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને એના માટે જિલ્લા કક્ષાએથી અમે આજે જ એક પરિપત્ર બહાર પાડવાના છે. એની અંદર જે બાળકો અપડાઉન કરે છે અને શાળાએ આવે છે એ તમામ બાળકોની માહિતી અમે એકત્રીકરણ કરવાના છીએ. એના પછી એ બાળકો પ્રાઇવેટ વાહનમાં ન જતા સરકારી બસની અંદર જાય અને એમની સુરક્ષા વધે એના માટેના અમારા સંયુક્તપણેના પ્રયાસો હશે. આવા જે તત્વો છે, અસામાજિક તત્વો, એની સામે કાયદાની અંદર જેટલી પણ કલમો છે એ તમામ કલમો એમની વિરુદ્ધમાં લાગે અને એ લોકો ક્યારે બહાર ન આવે એના માટે અમે પ્રયત્નશીલ છીએ. ગઈકાલે શું ઘટના બની હતી અને કઈ રીતના આખો મામલો થયો હતો? અમારા સ્કૂલથી છૂટ્યા ત્યારે અમે એક પિકઅપમાં બેઠા હતા. ત્યારે અમે ખાસી બધી છોકરીઓ હતી. ત્યારે 5 જણા હતા એ પિકઅપમાં અને 3 જણ કેબિનમાં હતા. ત્યારે પેલી તાડપત્રી બાંધેલી હતી ઉપરથી, એ ફાડીને તે નીચે કૂદ્યો. પછી છોકરીઓના હાથ પકડતા હતા, એવું કરતા હતા, છેડતા હતા. એટલે અમે કૂદી ગયા પછી પિકઅપ. અને તમે એ લોકોને જાણતા હતા લોકોને જ્યારે તમે પિકઅપ ગાડી ઊભી રખાવી? ના. દરરોજ તમારો કઈ રીતના ક્રમ હોય છે શાળાએથી ઘરે જવાનો? દરરોજ તમે કઈ રીતે ઘરે જાઓ છો? એ તો અમે સાધનમાં જઈએ છીએ. કોઈ બી સાધન લઈ જાઓ છો? અને આજે જે સાધન આવ્યું હતું તમે ઓળખ ખાલી હાથ કરીને ઊભી રાખી દીધી હતી, ત્યાર પછી તમારી સાથે છેડતી કરી હતી, બરાબર છે? તમે તો શું કર્યું છે તે? અમે કંઈ નહીં કર્યું. પછી અમે બધા ગભરાઈ ગયા એટલે બધા કૂદી ગયા. પછી ચાલુ ગાડીમાં કૂદી ગયા? હું કરી હતી તમે કદી? ના. પછી તમે કઈ રીતે કઈ લેવાયા તમને કોઈ? ચાલુ ગાડી તમે કૂદી ગયા હતા, ત્યાર પછી શું થયું હતું? એ તો બધા હતા ને તે રીતે પછી અમને 108ને ફોન કર્યો. પછી અમે તો દવાખાને લઈ ગયા હતા. તમારી શું માંગ છે સરકારથી? એ લોકોને ફાંસી થવી જોઈએ. ત્યારે જે વિદ્યાર્થીઓનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી છે અને તેઓને હાલ સારવાર ચાલી રહી છે. જિલ્લા શિક્ષણ અધિકારી કૃષ્ણાબેન પાંચાણી તેમજ એમનો સ્ટાફ પણ અહીં રહ્યા હતા અને તેઓ પણ આગળ રજૂઆત પણ કરી છે અને શિક્ષણ અધિકારી અને શિક્ષણ મંત્રી સુધી આ વાત પહોંચી ગઈ છે. જે રીતે કોસિંદા જે શાળા છે તેમના સ્ટાફ, શિક્ષક અને આચાર્ય પણ અહીંયા આવી પહોંચ્યા હતા. તેઓ દ્વારા પણ ખૂબ જ ગંભીરતા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે. હવે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. મહિદીન ખત્રી, બોડેલી, છોટાઉદેપુર.